નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। ગુજરાતના સૌથી મોટા તહેવાર નવલા નોરતાને લઈને બાળકો તેમજ યુવા ધનથી લઈને વૃદ્ધોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। નવરાત્રી દરમિયાન યુવાનો અને યુવતીઓ નવરાત્રીના 9 દિવસ માટેના કપડાં તૈયાર કરવામાં લાગી જતા હોય છે, પરંતુ આ બધાની વચ્ચે હાલ તો અમદાવાદના એક યુવાનની પાઘડીએ ભારે આકર્ષણ જમાવ્યું છે। આ પાઘડી જોઈને ચોક્કસ કોઈને પણ ઘેલું લાગી શકે છે, કારણ કે આ યુવકે બનાવી છે 5 કિલોની મહાકાય પાઘડી। જી હા, પીએમ મોદી સહિત ડાયમંડ સિટીની થીમ ઉપર અનોખી પાઘડી બનાવવામાં આવી છે। તમે જણાવી દઈએ કે દર વર્ષે જેની પાઘડી સૌના આકર્ષણનું કેન્દ્રમાં રહે છે, તેવા અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ગરબા ખેલૈયા અનુજ મુદલિયારે આ વર્ષે પણ અનોખા જ સંદેશની સાથે પાઘડી તૈયાર કરી છે। તમે જણાવી દઈએ કે ખબર એવી મળી રહી છે કે આ વર્ષે તેમણે આત્મનિર્ભર ભારતની સાથે જ વડાપ્રધાન મોદી, સુરતની ડાયમંડ બુર્સ તેમજ કોલકાતા તબીબી જે રેપ કાંડ હતો, આ સાથે જ મર્ડર કેસના ન્યાયની માંગણી સાથે પાઘડી તૈયાર કરી છે। પાઘડીની આગળની બાજુમાં સિંહાસન પર વડાપ્રધાનની સાથે ડાયમંડ વર્ક અને ટ્રેડિશનલ વર્ક કરવામાં આવ્યું છે, જેની કિંમત આશરે 6000 જેટલી છે। પાઘડીની પાછળની બાજુએ ટ્રેડિશનલ વર્કની સાથે ડાયમંડ સિટીનું જે સ્ટ્રક્ચર છે તે પણ લગાવવામાં આવ્યું છે। આ ઉપરાંત સોશિયલ મેસેજ આપતી ટ્રેડિશનલ કપડામાં નાનકડા ઢીંગલીઓ પણ લગાવવામાં આવ્યા છે। નવરાત્રીમાં પાઘડીઓનું વિશેષ મહત્વ હોય છે, જેને ધ્યાનમાં રાખીને અનુજ 2017થી નવરાત્રી માટે અવનવી પાઘડી બનાવે છે, અને આ વખતે અનુજે જે પાઘડી બનાવી છે તેનું નામ આત્મનિર્ભર પાઘડી રાખ્યું છે। અનુજની આ પાઘડીનું વજન આશરે 5 કિલો જેટલું છે। આ ઉપરાંત કેડિયાનું વજન 7 કિલો, એસેસરીઝ 1 કિલો, પછેડી 800 ગ્રામ, કોટી 400 ગ્રામ જેટલું વજન હોય છે। અને આમ ઓવરઓલ જો જોઈએ તો એમના કોસ્ટ્યુમનું વજન જોઈએ તો આશરે 14 થી 15 કિલો જેટલું હોય છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।